દેવભૂમિ દ્વારકાની મુલાકાતે આવેલા રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ સુદર્શન સેતુ અને શિવરાજપુર બીચની મુલાકાત લઈ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસલક્ષી પ્રયાસો બદલ આભાર વ્યક્ત કરતા 2.33 કિલોમીટર લાંબા સુદર્શન સેતુને લોક સુખાકારી અને સુવિધાનું અનોખું ઉદાહરણ ગણાવ્યું હતું। રીવાબા જાડેજાએ જણાવ્યું કે આ સેતુથી બેટ દ્વારકાની કનેક્ટિવિટી વધુ સરળ બની છે। મુલાકાત દરમિયાન તેમણે બેટ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં દર્શન કરી આશીર્વાદ પણ મેળવ્યા હતા। જ્યારે 12 વર્ષ પૂર્ણ થતા હોય ત્યારે વિકાસ, વિશ્વાસ અને જન કલ્યાણની જે એક ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમમાં આજરોજ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજ અને શિવરાજપુર બીચની મુલાકાત લેવાનો અવસર પ્રાપ્ત થયો। ખૂબ સરસ લગભગ 2.33 કિલોમીટર લાંબો આ બ્રિજ કે જે જન સુખાકારી માટે ખૂબ જ અગત્યનું સ્થાન ધરાવે છે। એક અલગ ટુરિસ્ટ પોઈન્ટ તરીકે પણ ઉભરી આવ્યું છે, જેનું લોકાર્પણ પણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા કરવામાં આવ્યું ત્યારે એની વિઝિટ આજે અમારી દ્વારકાની ટીમ દ્વારા, સંગઠનની ટીમ તેમજ હોદ્દેદારો દ્વારા કરવામાં આવી છે।